બાપુએ કીધું કે તમે ખોટી ના છો, તમે શરીરને હું માનો છો. વાત 100% સાચી છે. એટલે આત્માની વાત કરવી આપણને શોભે નહીં. સાચું? તમે વાત કરી કે આજે મને એવો અનુભવ થયો કે આપણું કાંઈ નથી. એ વાત એ સાચી છે. આપણું ફક્ત આપણા હાથમાં જેટલા શ્વાસ વિચાય નહીં જ આપણા છે, કે એ શ્વાસને આપણે કેમ સુધારી લેવા એ આપણા હાથમાં છે. એ આપણી મૂડી. બીજી કોઈ મૂડી આપણી છે નહીં. બીજી મૂડીની આપણને ભ્રાંતિ થઈ છે, મોહ થયો છે ખોટો. એટલે ગંગા સતી એક વાણીમાં કીધું, ઉપદેશ દેવો હોય તો પ્રથમ તમે ભક્તિ બતાવજો ને, ગાડી નાખજો એનો માયલો મોહ રે. કારણ કે જ્યાં સુધી મોહ હોય છે ત્યાં સુધી ઉપદેશ પચશે નહીં. પણ સદગુરુ છે એ દયાળુ દેવ છે, દયાળુ દિલના દાતા છે. કારણ કે અટાણના સમયમાં સંસારમાં રહેવા વાળાને મોહ છોડવો એ કોઈ નાની સૂની બાબત નથી. પણ ઉપદેશ લીધો હોય ગુરુ કૃપાથી તો ધીરે 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 મોહ નષ્ટ થાય. જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને જ્ઞાન દીધું તો એને જ્ઞાન હૃદયમાં પહોંચ્યું તો એને કીધું, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ. અર્જુનને આ જ્ઞાન થયું ત્યારે. એટલે આપણે એક નાની એવી વાત શરીર બાબતની પહેલા કરી લઈ, બહુ સમજવા જેવી છે. તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે. ઉંમર વધે એટલે આપણા બીમાર માની છે. ઘણા રોગો હકીકતમાં રોગ નથી, એ ઉંમર વધતા શરીરમાં દેખાતા કુદરતી સંકેત છે. જોઈજો, પેલા કાન પાયથી સફેદ વાળ થાય, પછી બીજે થાય. સદગુરુ મંત્ર કાનમાં જ દે. શ્રવણેથી રેડો મારા રુદિયે ઠેરાણો ને, મારી દેહુડીમાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ. દશરથ રાજાને કાન પાસે સફેદ વાળ આવ્યા ને, રીસાબ જોયું, સારું સફેદ વાળ આવ્યા, મારી ઉંમર થઈ ગઈ, સંતાન છે નહીં. પછી ગુરુ પાસે ગયા. ઉંમર વધતા શરીરમાં દેખાતા કુદરતી સંકેત છે, કુદરત સંકેત આપે છે. બેઇજિંગના એક હોસ્પિટલના ડિરેક્ટરે વૃદ્ધો માટે આપેલી માહિતી, 5 સલાહ ઉપર ધ્યાન આપો. હરેકને લાગુ પડે એવી વાત છે. તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે. હંસલો નાનો ને દેવળ જૂનું થયું. દેવળ તો જૂનું થવાનું જ, ગમે તે વ્યક્તિ હોય. તમને લાગતા ઘણા લક્ષણો હકીકતમાં શરીર વૃદ્ધ થતું હોવાનું સ્વાભાવિક નિશાન છે. 20 વર્ષ પહેલા આપણી પાસે જુસ્સો જે હતો હવે છે, હવે ક્યાંય જવાનું મન થતું નથી. સ્મૃતિ શક્તિ ઓછી થવી એ આ અલ્ઝાઈમર નથી. ડૉક્ટર પાસે જાવ ને એટલે હું કે તમને અલ્ઝાઈમરનો રોગ છે. અલ્ઝાઈમર એટલે તમારી યાદ શક્તિ ઓછી થઈ જવી. સમજાણું? આ મગજની પોતાને બચાવવાની રીત છે, ડરશો નહીં. મગજ જૂનું થઈ રહ્યું છે,
બીમાર નથી હો, ખાલી જૂનું થયું બીમાર નથી. જો તમે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જાઓ છો પણ પછી પોતે શોધી શકો તો તે ડિમોન્શિયા નથી. ચાલવાની ગતિ ધીમી થવી અથવા પગ અસ્થિર થવા આ પેરાલિસિસ નથી, પણ નસો અને સ્નાયુઓની કમજોરીનું પરિણામ છે. કારણ કે નસ અને સ્નાયુ નબળા તો પડશે જ. ઉપાય દવા નથી, વધુ હલનચલન જ ઉપાય છે. એનાથી વોકિંગ કરો, હલનચલન ઉપાય છે. ઊંઘ ન આવી એ રોગ નથી. મગજ પોતાની રિધમ બદલી રહ્યું છે, ઊંઘની રચના બદલાઈ રહી છે. ઊંઘની ગોળીઓ ઉપર આધાર રાખશો નહીં, એથી પડવાનું, ભૂલકાપણું અને નબળાઈ વધે છે. ઊંઘની ગોળી ખાવ એટલે સર્વોત્તમ ઊંઘની દવા દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં સમય પસાર કરો. સૂર્યપ્રકાશમાંથી તમામ પ્રકારના રોગો મટાવવાની દવાઈ છે. અને નિયમિત જીવનશૈલી અપનાવો. શરીરમાં દુખાવો થવો એ સંધિવાત નથી, પણ વૃદ્ધત્વની નસોની નબળાઈનું કુદરતી પરિણામ છે. હાથ પગમાં દુખાવો ઘણા લોકો કહે છે આ સંધિવાત છે કે હાડકાની વૃદ્ધિ. હાડકાં નબળા થાય છે પણ 99% દુખાવો રોગ નથી. નસોની સંવેદના ધીમી થાય છે એટલે દુખાવો વધારે લાગે છે. નસોની જે તાકાત હતી નબળી પડી દુખાવો લાગે. તમે એક ટાઈમમાં વગર ટેકે અમે બે કેટલું લખતા, કાંઈ થતું. હવે બેઠા બેઠા એવડી તકલીફ પડે છે. એટલે હાડકાં નબળા થાય છે પણ 99% દુખાવો રોગ નથી. નસોની સંવેદના ધીમી થાય છે એટલે દુખાવો વધારે લાગે છે. તેને સેન્ટ્રલ સેન્સિટાઇઝેશન કહે છે. આ વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ છે. વેદનાશામક દવા ઉપાય નથી. ઉપાય હળવો વ્યાયામ તમારે થઈ શકે એવો, ફિઝિયોથેરાપી એટલે કસરત, ગરમ પાણીનો શેક, હળવી મસાજ દવાઓ કરતાં વધુ અસરકારક છે. તપાસમાં દેખાતા થોડા અસામાન્ય મૂલ્યો પણ રોગ નથી, કારણ કે ધોરણો જૂના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના WHO કહે છે, WHO એટલે મોટો એક ડૉક્ટર છે, કે વૃદ્ધો માટે ચકાસણીના ધોરણો થોડી છૂટછાટવાળા હોવા જોઈએ. થોડું વધારે કોલેસ્ટ્રોલ ખરાબ નથી, એવા લોકો વધુ જીવે છે. કારણ કે કોલેસ્ટ્રોલ હોર્મોન્સ અને કોષની દિવાલ બનાવવા જરૂરી છે. કોલેસ્ટ્રોલ પણ શરીરમાં જરૂરી છે. ખૂબ ઓછું હોય તો પ્રતિકાર શક્તિ ઘટે છે. ચીનના માર્ગદર્શનમાં વૃદ્ધો માટે બ્લડ પ્રેશરનું લક્ષ્ય 90 થી 150 રાખવામાં આવ્યું છે, જ્યારે યુવાનો માટે 90 થી 140 રાખવામાં આવ્યું છે. 10નો જ ફેર છે. વૃદ્ધત્વને રોગ તરીકે ન જુઓ, પરિવર્તનને લક્ષણ તરીકે જુઓ. વૃદ્ધ થવું રોગ નથી, તે જીવનનો સ્વાભાવિક પ્રવાસ છે. વૃદ્ધો અને તેમના બાળકો માટે સૂચનો. દરેક અવસ્થા એટલે રોગ નહીં. ડર એ વૃદ્ધોનો સૌથી મોટો દુશ્મન છે. ડર. રિપોર્ટ કે જાહેરાતોના ગુલામ ન બનો. બાળકોની ફરજ ફક્ત માતા પિતાને હોસ્પિટલમાં લઈ જવાની નથી. તેમની સાથે ચાલો, વાત કરો, ખાવો પીવો, સૂર્યના તડકામાં બેસો અને ભાવનાત્મક સંબંધ જીવંત રાખો. ઉંમર વધવી શત્રુ નથી, સ્થિર બેસી રહેવું એ જ ખરો શત્રુ છે. સ્વસ્થ રહો. બ્રાઝિલના કેન્સર નિષ્ણાતના વિચારો.
વૃદ્ધત્વ 60 વર્ષની ઉંમરે શરૂ થાય છે. તો આપણે બધા 60 વટી ગયા આપણે, અને 80 સુધી ચાલે. ચોથી અવસ્થા 80 થી 90 વચ્ચેની છે. દીર્ઘ આયુષ્ય 90 પછી મૃત્યુ સુધી. વૃદ્ધો માટે સૌથી મોટું દુઃખ એકલતા. દંપતી માનો એક જાય પછી વિધવાપણું કુટુંબ માટે ભારરૂપ બને. મિત્રો સાથે સંબંધ જાળવો, મળતા રહો. બાળકો અને પૌત્રો પર ભાર ન બનો. ભલે તેઓ કહેતા ન હોય, મારી વ્યક્તિગત સલાહ, તમારું જીવન તમારા હાથમાં રાખો. ક્યારે બહાર જવું, કોની સાથે રહેવું, શું ખાવું, શું પહેરવું, કોને ફોન કરવો, ક્યારે શું વાંચવું, શું અનુભવવું, બધું તમે જ નક્કી કરો. બીજો કેમ નહીં. નહીતર તમે બીજા ઉપર ભાર બની જશો. વિલિયમ શેક્સપિયર કહેતા હતા, હું હંમેશા ખુશ રહું છું, કારણ કે હું કોઈ પાસેથી કંઈ અપેક્ષા રાખતો નથી. અપેક્ષા એ સૌથી મોટી પીડા છે, દરેક સમસ્યાનો ઉકેલ છે. મૃત્યુ સિવાય પ્રતિક્રિયા આપતા પહેલા ઊંડો શ્વાસ લો. બોલતા પહેલા સાંભળો. ટીકા કરતા પહેલા પોતાને જુઓ. લખતા પહેલા વિચારો. આક્રમણ કરતા પહેલા સમર્પણ કરો. મરતા પહેલા સંપૂર્ણ જીવો. સૌથી સારો સંબંધ એ નથી જ્યાં વ્યક્તિ પરફેક્ટ હોય. એ સૌથી સારો સંબંધ નથી કે વ્યક્તિ પરફેક્ટ હોય, પણ એ છે કે જ્યાં વ્યક્તિ જીવનને સુંદર અને આનંદી બનાવવા શીખી હોય. બીજાની ખામીઓ જુઓ, પણ તેમના ગુણોની પ્રશંસા કરો. ખામી જુઓ, તેમાં ગુણ તો છે જ. કંઈક મેળવવું હોય તો પહેલાં કંઈ આપો. તમારી આસપાસ પ્રેમાળ, હસતા, સકારાત્મક લોકો રાખો, એટલે તમે પોતે પણ તેવા બનો. જીવન મુશ્કેલ બને, આંખમાં આંસુ હોય, ત્યારે પણ સ્મિત સાથે ઉઠો અને કહો કે બધું સારું થશે, કારણ કે આપણે આગળ વધી રહ્યા છીએ. નાનો ટેસ્ટ: જો તમે આ સંદેશો કોઈને મોકલો નહીં, તો તેનો અર્થ તમે થોડા એકલા અને ઉદાસ છો. આ સંદેશો તમારા પ્રિયજનને મોકલો, તેઓ તમને ક્યારેય ભૂલશે નહીં. સદા યુવાન રહો. સતગુરુ મહારાજની જય.